તો આ પ્રકારના નિવેદન આપે છે આપણા નેતાઓ। જી હા, આપ જ જોઈ શકો છો કે નેતાઓ કેવા પ્રકારના નિવેદન આપે છે મહિલાઓ વિશે। તો આપ આ ઉપરથી વિચારી શકો છો કે મહિલાઓ અંગે શું વિચારતા હશે, તેમની વિચારસરણી અહીંયા બહાર આવી રહી છે। આ અંગે જ આપણે ચર્ચા કરીશું। આપણી સાથે જોડાયા છે સોનલબેન જોશી, એડવોકેટ છે। સોનલબેન, આપનું સ્વાગત છે। જી, જે રીતે આપણે વજુભાઈ વાળાને સાંભળ્યા, જે રીતે કહેવું છે ફેશન અંગે અને મહિલાઓ અંગે, શું દર્શાવે છે? આ એક ગંદી ચીપ મેન્ટાલિટી છે જે પુરુષ સમાજની પહેલેથી આવેલી છે। એમને જે કહ્યું કે લિપસ્ટિક લગાવી નહીં, આઈબ્રો કરવી નહીં, તો સ્ત્રીનો સ્ત્રી હોવો એ ગુનેગાર છે। અમે શણગાર સજી શકીએ છીએ એટલી અમને ભગવાને એમને જન્મ આપ્યો છે ને અમારો જન્મસિદ્ધ અધિકાર છે। તમે ડિસિઝન લેવા વાળા કોણ? અત્યારે આપણે વાત કરીએ છીએ સ્ત્રી સશક્તિકરણની। લોકો કેવી રીતે તૈયાર થાય છે આઈબ્રો કરાવીને। એટલી બધી એમને કેવી રીતે ખબર છે કે આઈબ્રો કરાવી ના જોઈએ, આઈબ્રો કરવાથી જ બધા ઇશ્યુઝ થાય છે। નિર્ભયા કાંડ થયો ત્યારે કોઈ મિનિસ્ટરે એવું એક ચુકાદો આપી દીધેલો જાણે કે એને શોર્ટ કપડા પહેર્યા હતા એટલે રેપ થયું। રેપ થવાનું કારણ શોર્ટ કપડા છે। એ લોકોને કોઈ અધિકાર નથી। બધા જ પોલિટિકલ નેતાઓ હોય કે જે આપણો પુરુષ સમાજ હોય, બધા એક જ માનસિકતા, એકદમ ખરાબ ચીપ મેન્ટાલિટી કહે ને એ મેન્ટાલિટી ધરાવે છે। અને એમનો ઈરાદો હંમેશા એવો જ રહ્યો છે કે જ્યારે સ્ત્રીને દબાયેલી, કચડાયેલી પરિસ્થિતિમાં રાખો અને ખાલી કહેવા ખાતર વાતો કરવાની છે મોટી મોટી કે અમે તો સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ, સ્ત્રી તો દુર્ગા છે, સ્ત્રી તો ચંદ્રયાન પર પહોંચી ગઈ ને સ્ત્રીએ બધું એચીવ કરી લીધું। ત્યારે તૈયાર થવાનો હક અમને જન્મસિદ્ધ આપ્યો છે। અમે મરજી મુજબ અમારા કપડા પહેરી શકીએ, અમારી રક્ષા કરવા પડે એવું લાગે છે હવે અમારે તમારી જરૂર નથી, અમારે જાતે તૈયાર થવું પડશે અને જાતે લડવું પડશે। જી જી, અને જ્યારે વજુભાઈ વાળા આ પ્રકારના નિવેદન આપી રહ્યા હતા ત્યારે આસપાસ બેઠેલા જે પુરુષો હતા, કહેવાય છે પુરુષ પ્રધાન દેશ, અને જે પુરુષો હતા તે જ અટ્હાસ્ય કરી રહ્યા હતા, તે પણ જોર જોરથી હસી રહ્યા હતા। એટલે દરેક પુરુષની જે માનસિકતા છે એ આ જ દર્શાવે છે। હું એમ જ કહીશ બેન કે એ જે અટ્હાસ્ય કરવાની વાત છે, કારણ કે પોતે પણ રોજ ઘરે જઈને પોતાની દીકરી અથવા વાઈફ સાથે આ જ કરતા હશે। અને પાછું અત્યારે અમે લોકો જોઈએ છે કે જેવી રીતે ઘરમાં દીકરી તૈયાર થઈને ફરે કે વાઈફ તૈયાર થઈને ફરે તો ના ગમે, પણ રોડ ઉપર જો બીજી કોઈ યુવતી તૈયાર થઈને જતી હોય તો એને બરોબર જોવાની। એના માટે માલ છે, તું તો જોરદાર લાગુ છું, ગમે તેવી હિરોઈન ના નામ લેવાના, તારા વગર તો ઊંઘ નથી આવતી, તું તો આઈટમ છું, આવા શબ્દો વાપરે છે। 354 ની સેક્શન બધા ઉપર લાગુ પડે છે, બધાને એક સાથે પૂરી દેવા જોઈએ। બંધારણમાં દરેકને મૂળભૂત અધિકારો આપેલા છે અને આપણો અધિકાર છે આપણી મરજી મુજબ આપણને જેમ યોગ્ય લાગે એ પ્રમાણે કપડાં પહેરવાનો આપણો મૂળભૂત અધિકાર છે। અને તૈયાર થવાનો, શણગારની વાત કરીએ છીએ તેમાં તમે એ આપણો અધિકાર છે ને આપણે તૈયાર થવું જોઈએ। જી જી, સામાન્ય આપ એડવોકેટ પણ છો એટલે એ સવાલ પણ ટેકનિકલ એક સવાલ પણ હું આપને પૂછીશ કે સામાન્ય કોઈ નાગરિક અથવા રસ્તે જતો કોઈ મવાલી હોય, કોઈ છોકરો હોય, આ પ્રકારની જો કોઈ છોકરી પર અભદ્ર ટિપ્પણી કરે તો તેના માટે એક અલગ સજા હોય છે, પરંતુ જ્યારે નેતાઓ જ આ પ્રકારની ટિપ્પણી કરે તો શું કરી શકાય આગળ? આગળ આવવું જોઈએ। ઘણી બધી એક્ટિવિસ્ટ છે, એનજીઓ છે, સંસ્થાઓ છે, વાતો કરે છે, જ્યારે વધારે મોરચા લઈને નીકળી પડે છે ઘરે એનજીઓ તો આવી રીતે પોતે નીકળે અને એમની પર કેસ નોંધાવડાવે। જઈને દરેક જગ્યાએ તમે એપ્લિકેશન નાખી શકો છો। જ્યારે પણ વચ્ચે પણ એક નિવેદન આવ્યું હતું કોઈ મૌલવી સાહેબનું કે વેશ્યાઓ ગરબે ઘૂમે છે, આ ટિપ્પણી કરવામાં આવેલી આ એકદમ અભદ્ર અને અયોગ્ય હતી અને દરેક સંગઠનોએ પોતાની રીતે એમની પર ફરિયાદ નોંધાવવામાં આવેલી, એમને એરેસ્ટ કરવામાં આવેલા। તો આવી રીતે નેતાઓ જ્યારે કરે છે ત્યારે મેં પહેલા પણ આ વસ્તુની ડિસ્કશન કરેલી છે કે નેતાઓ દરેક બાબતે બોલીને માફી માંગી લેવી, વોટ લેવા જતું રહેવાનું, જીત્યા પછી એમનું એજ્યુકેશન શું છે, કેટલું ભણેલા છે, એમની મેન્ટાલિટી, એમનું બેકગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ। એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે એજ્યુકેશન હોય ત્યારે એમની માનસિકતા થોડા લેવલ પર આવતી હોય છે, નહીં કે 8મું પાસ કે 10મું પાસ કોર્પોરેટર થઈ ગયા ને મિનિસ્ટર થઈ ગયા ને તો એ શું ક્યાંથી સમાજ આગળ જવાનું? અત્યારે તમે એમ વિચાર કરો કે રેલવેના કર્મચારીમાં પટ્ટાવાળા હોય અથવા તો સામાન્ય માટે કહે છે કે 8મું પાસ, ડ્રાઈવરમાં બી 8 પાસ જોઈએ છે, તો મિનિસ્ટર થવા માટે અથવા તો ઇલેક્શન લડવા માટે ગ્રેજ્યુએશન કેમ નહીં? તો આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે। આ જ્યારે વસ્તુ હશે ત્યારે માનસિકતા ઊંચી હશે, સ્ત્રીને જોવાની એક નીતિ ઉપર હશે। ફોરેન દેશમાં પણ છે, દીકરીઓ પોતાની રીતે એમના કપડા પહેરીને ફરતી હોય છે, ત્યાં કોઈ આવી અભદ્ર ટિપ્પણી ક્યારે પણ એક સંકુચિત સમાજ છે। અને આ એક કહેવાય ને કે ગમે તેટલી મોડર્નાઇઝ કરીએ, વાત કરીએ, વિકાસ થઈ ગયો, 21મી સદી આવી ગઈ, આપણે તો બહુ આગળ નીકળી ગયા, પણ જ્યાં સુધી માનસિકતા ના બદલે ત્યાં સુધી ક્યારે બદલી ના શકીએ આપણે। જી જી, તો આવનારો સમય આપણે કેવી રીતે જોઈ રહ્યા છે? આપણે અનામત એક તરફ આપીએ છીએ મહિલાઓને કે 33% અનામત આપી દીધો, આપણે 50% અનામતની વાતો કરીએ છીએ, પરંતુ મહિલાઓ વિશે વિચારતા પહેલા પણ આપણે એ નથી વિચારતા કે મહિલાઓ વિશે આપણે શું વિચારી રહ્યા છે? તમારી સાથે હું સંમત થઈશ। વિચારવાની વાત છે। અત્યારે હમણાં દીકરીઓ કંડક્ટર બની આગળ આવી, પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર પણ આપ્યું છે, ઇવન ઇલેક્શન પણ હમણાં ગયું, એમના પણ એમની રિઝર્વેશન કોટા મળે છે।
પરંતુ એ જે ભોગ બને છે જ્યારે પુરુષની સાથે જ્યારે એમને કામ કરવાનું હોય છે ત્યારે એ જે માનસિકતા છે ને એ એમને ત્યાં પણ સહન કરવી હોય છે. અમારી સાથે સર્કલમાં દરેક જગ્યાએ દરેક ફિલ્ડના લોકો આવતા હોય છે. અગર અમે ફરિયાદ કરીશું, ચાહે ગવર્મેન્ટ દીકરી નોકરી કરતી હોય, નર્સમાં હોય, ગમે તે હોય, પણ એને ગંદી રીતે એક પણ વાર એ દીકરી ભોગ ના બની હોય એવું તો ક્યારે મિનિમમની વાત કરું છું, બાકી રોજ આપણે એવરીડે ભોગ બનીએ છીએ. તમે સ્ત્રી છો એટલે તમારે જોવાની નજર પુરુષની તમારી ઉપર ગંદી રીતે હોય. તમે તૈયાર થઈને નીકળ્યા, તમે તમારા માટે કપડા ના પહેરી શકો, તમે તૈયાર ના કરી શકો, તેમને એવું કહેવાય તમારે કોને બતાવવું છે, કોને બતાવવું એટલે મારી જાત રિપ્રેઝેન્ટેબલ લાગે, હું મારા માટે ખુશ છું, મારા માટે મેં જન્મ લીધો છે, મને તૈયાર થવાનો હક છે. આવા ક્વેશ્ચનોને આપણે આન્સર આપવાનું બંધ કરીએ અને આપણી જાતને આપણે વ્યવસ્થિત રાખીએ. વેલ કહેવાય ને કે વેલ રિપ્રેઝેન્ટ કરવાની વાત છે આમાં. તો આનો પ્રોબ્લેમ જ્યાં સુધી આપણે નહીં બોલીએ, એ વખતે અગર કોઈ સ્ત્રી ઊભી થઈને બોલી નાખ્યું હોત એ વખતે કે ભાઈ આ વાત ખોટી છે, તો એ હિંમત હજી આપણી દીકરીઓ નથી કરતી. એમાં આપણે અત્યારે આપણા ડિબેટો કરવી પડે છે. અધરવાઇઝ એ જ વખતે શટાક લઈને કહી દીધું હોય કે આ વાત તદ્દન વાહિયાત છે અને આવી અમારો આ હક છે ને તમે અમારા બંધારણના હક ઉપર તમને કોઈ રાઈટ નથી કે તમે એની પર તળાપ લગાવો. જી, આ તળાપ મારી રહ્યા છે કારણ કે આપણો દેશ પુરુષ પ્રધાન છે અને ક્યાંક ને ક્યાંક એ જ વસ્તુ નડી રહી છે. સમાજનો ક્યાંક ડર લાગી રહ્યો છે, જે મહિલાઓ હોય છે, છોકરીઓને છે કે આગળ આવીને બોલીશું તો પછી આપણી જ બેઇજ્જતી થશે અથવા તો આપને જ નીચું જોવું પડશે, આ પ્રકારના ડર લાગતા હોય છે. માટે જ અમુક જે મહિલાઓ